વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી દરેકના 2 ગુણ. પ્રશ્ન 1. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. પ્રશ્ન 2. આપણે નદીઓની લોકમાતાનું બિરુદ શા માટે આપ્યું છે? પ્રશ્ન 3. સદીઓથી ભારતીય પ્રજાએ વન્યજીવોનું મહત્ત્વ સ્વીકાર્યું છે, કેવી રીતે? પ્રશ્ન 4. ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો કયા કયા છે? પ્રશ્ન 5. સંસ્કૃતિ એટલે શું સમજાવો. પ્રશ્ન 6. પ્રાચીન સમયથી ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે, સમજાવો. પ્રશ્ન 7. પ્રાકૃતિક વારસાના અંગો તરીકે ભૂમિ દૃશ્યોનું મહત્ત્વ સમજાવો. પ્રશ્ન 8. ભારતીય શા માટે વન્યજીવનની સુરક્ષા માટે કાયદો કર્યો છે? પ્રશ્ન 9. નિગ્રીટો પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 10. ઓસ્ટ્રેલોઇડ પ્રજા વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 10. દ્રવિડ લોકોનો પરિચય આપો. પ્રશ્ન 12. આર્યોનો પરિચય આપો. પ્રશ્ન 13. ભારતીય વારસાના જતન અને સ્વરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો. પ્રશ્ન 14. માનવ જીવન અને મોટી વચ્ચે ઘણો પ્રાચીન સંબંધ રહ્યો છે, સમજાવો. પ્રશ્ન 15. કાષ્ઠ કલાનો પરિચય આપો. પ્રશ્ન 16. ભવાઈ વિશે માહિતી આપો. પ્રશ્ન 17. ગુજરાતના ગરબા અને ગરબી વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 18. કથક નૃત્ય શૈલીનો પરિચય આપો. પ્રશ્ન 19. પાટણના પટોળાની વિશેષતાઓ જણાવો. પ્રશ્ન 20. ભારત એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. પ્રશ્ન 21. અકીક કામ વિશે માહિતી આપો. પ્રશ્ન 22. ભારતની એક કલા તરીકે જડતર કલાનો પરિચય આપો. પ્રશ્ન 23. ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો. પ્રશ્ન 24. સંગીત રત્નાકરનો પરિચય આપો. પ્રશ્ન 25. સંગીત પારિજાતનો પરિચય આપો. પ્રશ્ન 26. નૃત્ય કલાનો પરિચય આપો. પ્રશ્ન 27. ભરતનાટ્યમનો પરિચય આપો. પ્રશ્ન 28. કુચીપુડી નૃત્ય શૈલીનો પરિચય આપો. પ્રશ્ન 29. કથકલીનો પરિચય આપો. પ્રશ્ન 30. ગુજરાતના નાટ્યકારો વિશે માહિતી આપો. પ્રશ્ન 31. આદિવાસી નૃત્યનો ટૂંકમાં પરિચય આપો. પ્રશ્ન 32. ગુજરાતના અન્ય નૃત્યનો પરિચય આપો. પ્રશ્ન 33. અંજતાની ગુફાઓની માહિતી આપો. પ્રશ્ન 34. ઇલોરાની ગુફાની માહિતી આપો. પ્રશ્ન 35. એલિફન્ટાની ગુફાઓની માહિતી આપો. પ્રશ્ન 36. મહામંત્રથી કયા નગરનું નામ રાખવામાં આવ્યું હતું? મહાબલીપુરમ વિશે માહિતી આપો. પ્રશ્ન 37. ખજુરાહોના મંદિર વિશે માહિતી આપો. પ્રશ્ન 38. કાળા પેગડા તરીકે કયા મંદિરની ગણના કરવામાં આવે છે?
કોણાર્કનું સૂર્ય મંદિર 108ની નવી નોટ પર કયું સ્મારક અંકિત કરેલું છે? પ્રશ્ન 38. રાજરાજેશ્વર મંદિરની સમજ આપો. બૃહદેશ્વર મંદિર કયું મંદિર દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ છે અને જે દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે તેની ચર્ચા કરો. પ્રશ્ન 39. કુતુબ મિનારા વિશે માહિતી આપો અથવા ભારતમાં પથ્થરમાંથી બનાવેલા સૌથી ઊંચો સ્તંભ મિનારો કયો છે તેની ચર્ચા કરો. પ્રશ્ન 40. આગ્રાના કિલ્લા વિશે માહિતી આપો. 41. તાજમહેલનો પરિચય આપો અથવા મકબરાનું નિર્માણ કાર્ય ઈરાની, તુર્કી, અરબી અને યુરોપિયન શૈલીમાં થયું છે અથવા સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ ઉક્તિ કયા સ્મારક પર લખેલી છે અથવા વિશ્વની 7 અજબીઓમાં સ્થાન ધરાવતા સ્મારક વિશે માહિતી આપો. પ્રશ્ન 42. લાલ કિલ્લાનો પરિચય આપો. 500ની નોટ પર કયું સ્થાપત્ય અંકિત કરેલું છે? પ્રશ્ન 43. ફતેહપુર સિકરી વિશે નોંધ લખો. પ્રશ્ન 44. ગોવાના દેવળો વિશે માહિતી આપો. પ્રશ્ન 45. ચાંપાનેર વિશે માહિતી આપો. પ્રશ્ન 46. અમદાવાદમાં આવેલ સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. પ્રશ્ન 47. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે તેની સમજ આપો. પ્રશ્ન 48. ભારતમાં જહાજ બાંધવાનું મુખ્ય કેટલા કેન્દ્રો છે તે ક્યાં આવેલા છે? પ્રશ્ન 49. સિમેન્ટ બનાવવાનો કાચો માલ જણાવો. પ્રશ્ન 50. ગુજરાતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગ ક્યાં સ્થાપિત થયેલા છે?